અને આ ઋતુ એવી છે કે ઘણા બધા શાકભાજી તમને દેખાશે, ઘણા બધા ફળોના પણ આગમન થશે. તો મિત્રો, આપણા શરીર માટે જેમ શાકભાજી અને ફળો ઉપયોગી છે, તેવી જ રીતે કંદમૂળ પણ ખૂબ ઉપયોગી છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે પણ આરોગ્ય છે, જે પણ ખાઈએ છીએ, તેની સીધી અસર આપણા શરીર ઉપર દેખાય છે. હવે જેમ જેમ ઋતુ બદલાય તેમ તેમ આપણો આહાર પણ બદલાય છે. ઘણીવાર આપણે અમુક વસ્તુઓ ખાઈ લઈએ છીએ જેનાથી આપણને પરેશાનીનો સામનો પણ કરવો પડે છે. પાચન સંબંધિત સમસ્યાઓ થાય છે. પરંતુ જો તમે યોગ્ય સમયે યોગ્ય આહારનું સેવન કરો છો તો આનાથી તમારા શરીરને ચોક્કસ પ્રમાણે લાભ મળે છે. હાલમાં શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ ઋતુ એવી છે કે ઘણા બધા શાકભાજી તમને દેખાશે, ઘણા બધા ફળોના પણ આગમન થશે. તો મિત્રો, આપણા શરીર માટે જેમ શાકભાજી અને ફળો ઉપયોગી છે, તેવી જ રીતે કંદમૂળ પણ ખૂબ ઉપયોગી છે. તો શિયાળામાં તમને ઘણા બધા શાકભાજી અને ફળો જોવા મળશે. આમાંનું જ એક કંદ એટલે કે શક્કરિયા. મિત્રો, તમને ખબર છે કે આ શક્કરિયા તમને ખૂબ ઉપયોગી નીવડે છે. શક્કરિયાને અંગ્રેજીમાં સ્વીટ પોટેટો કહેવાય છે. અને જો શિયાળાની ઋતુમાં તમે શક્કરિયા ખાઓ છો તો ચોક્કસપણે તમને ઘણા બધા પોષક તત્વો મળી રહે છે. મિત્રો, શક્કરિયામાં પોટેશિયમ, વિટામિન સી, મેગ્નેશિયમ, આયરન અને સોડિયમ ભરપૂર છે. આપણે જાણીએ છીએ કે જ્યારે ઘરની અંદર ઊંધિયું અથવા કોઈ એવી શાક બને છે જેની અંદર આપણે આ શક્કરિયાને એડ કરી લઈએ છીએ. પરંતુ જો તમે શક્કરિયાને સેવન કરી રહ્યા છો તો ચોક્કસપણે તમને ખૂબ ફાયદા થાય છે. હવે આ શક્કરિયા તમારી ત્વચા માટે લાભદાયી છે, અથવા તો ત્વચા સંબંધિત રોગોથી તમારે બચવું હોય તો શક્કરિયાનું સેવન કરવું જોઈએ. શક્કરિયામાં બીટા કેરોટીન ભરપૂર હોય છે, જે ત્વચાને હાનિકારક કિરણોથી બચાવે છે. હવે આ સિવાય બોડી બિલ્ડિંગ. તો આજના જમાનામાં બોડી બિલ્ડિંગમાં મહિલાઓ પણ બોડી બિલ્ડિંગમાં પાછળ નથી રહેતી. તો મિત્રો, બોડી બિલ્ડિંગમાં જો તમે આગળ વધવા ઈચ્છતા હો તો પણ શક્કરિયાનું સેવન કરવું જોઈએ. સ્નાયુ મેળવવા માટે તમારે બીટા કેરોટીન, વિટામિન સી, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર અને પોટેશિયમના ગુણધર્મોની જરૂર છે. મિત્રો, આ બધા જ ગુણધર્મો તમને આ શક્કરિયામાંથી મળી જશે. હવે જેમને વારંવાર ગુસ્સો આવતો હોય, જે વારંવાર અકળાઈ જતા હોય, તો તેમના માટે પણ શક્કરિયા ઉપયોગી છે. તો કોર્ટિસોલ હોર્મોન આપણા શરીરમાં તણાવને પ્રોત્સાહન આપે છે. હવે આનાથી શું થશે કે આપણને વારંવાર ગુસ્સો આવશે, ચીડાઈ જવાશે. તો જો તમે શક્કરિયાનું સેવન કરો છો તો આ કોર્ટિસોલનું પ્રમાણ શરીરની અંદર ઘટે છે અને ચોક્કસપણે ફાયદો થાય છે. હવે આ સિવાય આંખો. તો શક્કરિયાનું સેવન કરવાથી વિટામિન એ અને બીટા કેરોટીનના ફાયદા મળે છે, જેનાથી આંખો તંદુરસ્ત રહે છે. આની સાથે વાળને સ્વસ્થ રાખવા માટે પણ શક્કરિયાનું સેવન કરવું જોઈએ, જે કેરાટીનને પ્રોત્સાહન આપે છે. તો મિત્રો, જો શરદીઓની આ ઋતુમાં તમે આ કંદમૂળને ખાવામાં ઉપયોગમાં લો છો તો તમને ઘણા બધા લાભો મળવાના છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.